સૌથી પહેલા સમાચાર રાજકોટમાંથી સામે આવ્યા છે। શાપર વેરાવળની આ ઘટના સામે આવી છે કે જ્યાં કરોડોને લૂંટ થતા ચકચાર મચી ગઈ છે। વૃદ્ધને પહેલા તો બંધક બનાવ્યા અને ત્યારબાદ 2 કરોડ 47 લાખ રોકડની લૂંટ ચલાવાઈ। રોકડ અને દાગીના તેમજ લાયસન્સવાળી રાઇફલની પણ લૂંટ ચલાવવામાં આવી। રાત્રે 1 વાગે 5 જેટલા બુકાનીધારી શખ્સોને આ લૂંટને અંજામ આપ્યો હતો। ઘરની પાછળના ભાગે આવેલા ખેતરમાંથી ઘરમાં પ્રવેશ કર્યો। વૃદ્ધને માર મારીને હથિયારની નોક પર લૂંટ ચલાવાઈ હતી। પોલીસ, FSL, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ લૂંટ અંગે તપાસ હાથ ધરી છે। જિલ્લા વડાએ અલગ અલગ ટીમ દ્વારા નાકાબંધીની કાર્યવાહી પણ હાથ ધરી। પોલીસ તપાસમાં ગઈકાલે રાત્રે આ જ વિસ્તારમાં 3 બાઇકની પણ ચોરી થયાનું સામે આવ્યું છે। ત્યારે વૃદ્ધના ઘરમાં લૂંટ કરનાર શખ્સો અને બાઇક ચોરી કરનાર શખ્સો એક જ હોવાની શક્યતા છે। ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાં 2 કરોડ 47 લાખની લૂંટનો બનાવ બન્યો છે। સાપરના જે પીઆઈ સાહેબ આપણી સાથે છે। સર, શું કહેશો, શું પ્રાથમિક વિગત છે? 2 કરોડ 47 લાખ રૂપિયા કેશ, સોનાના ઓર્નામેન્ટ્સ અને એક રાઇફલ અને એક મોબાઈલની લૂંટ થયેલ છે। જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાની ફરિયાદ લેવામાં આવેલ છે। તપાસમાં ડોગ સ્કોડ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે। ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ આવી ગયેલા છે અને એમાં જે ડિટેલ્સ મળેલી છે એના ઉપર તપાસ ચાલુ છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે મહેરબાન SP સાહેબ દ્વારા। એમાં પણ SOG, LCB અને સાપરની ટીમો એમાં લાગેલી છે। સર, પ્રાથમિક દ્રષ્ટિએ કેટલા લોકો હોવાનું શું સામે આવ્યું છે? 5 લોકો। અને બુકાનીધારીઓ? જી, બુકાનીધારી છે। સાહેબ, આ રૂપિયા આટલી મોટા પ્રમાણમાં કોઈ જાણભેદ હોવાની શક્યતા લાગી રહી છે? શું કહી શકાય નહીં અત્યારે। સ્પષ્ટપણે તો અત્યારે જે સાપર પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે ચાલી રહી છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 કરોડ 47 લાખ રૂપિયા, જે 5 થી 7 તોલા સોનાના દાગીના, એક જે રાઇફલ સહિતની જે વસ્તુ છે તેની લૂંટ મચાવી છે। 5 જેટલા બુકાનીધારી શખ્સો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે અને જેને લઈને જે પોલીસ છે તેને તપાસ શરૂ કરી છે। આપને હું એ દ્રશ્યો બતાવવા માંગીશ। આ મકાનના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને જે ગઈકાલે જે રાત્રિના 1 વાગ્યાના સમયે આ જે બનાવ છે તે સામે આવ્યો હતો। જે માલિક છે આપણે તેની સાથે વાત કરીશું। મોટાભાઈ, શું ઘટના બની હતી, શું પ્રાથમિક રીતે સામે આવ્યું? રાત્રે 1 વાગ્યાના સુમારે અંદર દાખલ થયા હતા, બાયણું તોડી અને પછાડી અને લૂંટ કરીને નીકળી ગયેલા। તમારા ફાધર હતા? કોણ હતા તે? ફાધર હતા। અને એકલા જ રહેતા હતા અહીંયા? ના, એકલા જ રહે છે। મારા મધર છે, એમનો હાથ બ્રેકઅપ થઈ ગયો, કાલે ફ્રેક્ચર હતું, એ રાજકોટ હતા ઓપરેશનમાં કાલે। કોઈ જાણભેદુ હોવાની શક્યતા લાગે? કારણ કે આટલા કાંઈ કહી શકાય નહીં। સ્પષ્ટપણે એટલે જે મકાન માલિક છે તે કહી રહ્યા છે કે જે પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 5 જેટલા શખ્સો છે તે ઘરમાં તેમને પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેમને જે પ્રકારે આ જે લૂંટને અંજામ છે તે આપ્યો છે। જે વૃદ્ધ છે તે પોતાના ઘરે એકલા હતા અને તે દરમિયાન આ જે શખ્સો છે તે ઘરની અંદર પ્રવેશ કર્યા હતા। આ દિવાલ આપને બતાવવા પ્રયત્ન કરીશ કે આ દિવાલ છે તે ઓળંગી અને જે શખ્સો છે તે આવ્યા હતા અને તેમના દ્વારા જે મકાનની અંદર પ્રવેશ છે તે કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ જે નકુચો છે તે તોડી અને જે લૂંટને અંજામ છે તે આપવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। તે પ્રમાણે જે ઘરના દ્રશ્યો બતાવવા માંગીશ। દાદા છે કે જેમની સાથે આ જે બનાવ છે તે બન્યો છે, આપણે તેની સાથે વાત કરીશું। દાદા, શું કહેશો, કઈ રીતે આખો આ બનાવ છે તે બન્યો? તમે એકલા હતા, શું કહેશો? એકલો હતો। આ બાયણું તોડી અને અંદર 4-5 જણા ઘૂસ્યા, મને બુકો મારીને પાડી દીધો। લોકોનો હરિયો લઈને એક જણો ઊભો રહ્યો ને પછી લૂંટ કરીને વાગ્યા। બરાબર। હિન્દીમાં બોલતા હતા? ગુજરાતીમાં કાંઈ બોલતા જ નહોતા। કાંઈ બોલતા જ નહોતા। મોટે બાંધેલું હશે, કઈ રીતે આવી? બરાબર। અને આ દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યો સ્પષ્ટપણે। એટલે દાદા છે તે પોતાના ઘરે છે તે એકલા હતા અને તે દરમિયાન 5 જેટલા શખ્સો, બુકાનીધારી શખ્સો છે તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે આ લૂંટ છે તેને અંજામ છે તે આપવામાં આવ્યો। અહીં અંદર ઘરના દ્રશ્યો પણ આપને હું બતાવવા માંગીશ કે જે ભોગ બનનાર વ્યક્તિ છે તેઓ પણ અહીં હાજર છે અને આ તેમના ઘરના દ્રશ્યો છે કે આખો ઘરનો સામાન છે તે વેરવિખેર
કરી અને જે બુકાનીધારી શખ્સો છે તે ફરાર થઈ ગયા છે અને હાલમાં જે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે જે એલસીબી હોય જે સ્થાનિક પોલીસ છે એસઓજી છે તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ નાકાબંધી છે તે કરવામાં છે. દાદા, રાઇફલ પણ તમારી પાસે લાયસન્સવાળી હતી, એ પણ લઈ ગયા, શું કહેશો? લઈ ગયા રાઇફલ હોત. એટલે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે કે જે રાઇફલ છે તેની પણ લૂંટ મચાવી અને આ શખ્સો છે તે ફરાર થઈ ગયા છે ને હાલમાં જે પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. અંદરના દ્રશ્યો તમે જોશો કે જે કબાટ છે તેના પણ નકુચા તોડી નાખવામાં આવ્યા છે, આખો સામાન છે તે વેરવિખેર કરી દેવામાં આવ્યો છે અને જે લૂંટારુઓ છે તે અહીંથી લૂંટ કરી અને જે ફરાર છે તે થઈ ગયા છે અને પોલીસે સમગ્ર મામલે હવે તપાસ છે તે શરૂ કરી છે. રાત્રિના અંદાજિત 1 વાગ્યાનો આ બનાવ છે અને 5 જેટલા લૂંટારુએ સાપરમાં આ લૂંટને અંજામ છે તે આપ્યો છે. પોલીસ હવે સમગ્ર મામલે વધુ તપાસ છે તે કરી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.